ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણું દીકરા બધા મજામાં હતું. આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો મસ્તીનો સૂરજ પણ ઉગી ગયો છે, જે મસ્તીનો દિવસ પણ થઈ ગયો અને વાતાવરણ પણ એકદમ શુદ્ધ છે. અને અત્યારે ને આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ પણ થઈ ગયું હતું ને હવા હવાને આપણે જવાનું છે દવાખાને કાર્યક્રમ મમ્મીને લેવા જવાની છે. તો આપણે ફટાફટ મમ્મીને દવાખાનેથી ઘરે લેતા આવીએ. અને હું તમને કાલના બ્લોગમાં કીધું હતું કે આ ઘરે કરવાનું શું છે તે હું તમને આજ છે ને છેલ્લે કહીશ. એટલે છે ને આપણે દવાખાને પહોંચી ગયા હતા. હવે આપણે જવાનું છે ને વાલ કપાવા, કારણ કે કેટલા વાલ મોટા થઈ ગયા મમ્મી કે કપાઈ ના ખાવે જેમ હોય તો આપણે જતા ને દુકાન જઈને વાલ કપાઈ આવી. અને અત્યારે દવાખાને જઈને મમ્મી ને અત્યારે દોડથી આપણે કારણ કે જે આપણે દવાખાને હાજર નથી રહેતા બધા હમણાં જ ગયા જામાં મોટી માતા હમણાં જ ઘરે ગયા. તો આપણે એટલા વાલ કપાતા આવ્યા પછી ઓછો હવે દુકાને જાવ સલૂન. આપણે વાલ કપાઈને આવતા હતા ઘરે. ફટાફટ નાઈને મસ્તના નવા નવા કપડા પહેરી લઈએ અને આ ડેકોરેશન કરવાનું હોય તો એ ફટાફટ કરવું પડશે. ફાઇનલી ને આપણે નાઈ ધોઈને મસ્તના રેડી થઈ ગયા છીએ. હમણાં આપણી ઘરે ડેકોરેશન વાળા ભાઈ આવે છે. અમારા તો સંબંધિત છે, પણ હમણાં આવશે તો પછી આપણે મસ્ત માથું માથું બોલીએ અને કોરા વાલ પણ કરી લઈએ. આપણે ને થોડા કપડાં જૂના જેવા લાગે તો મસ્તીના આપણે આયરા કપડાં પહેરી, કારણ કે આજે કપડામાં હવા પહેરવાની ઈચ્છા છે. આપણે ફટાફટ કપડાં વર્ષથી બદલાવી હાલો. ફાઇનલી આપણે જો મસ્ત કપડાં પણ ચેન્જ કરી દીધા આખા. હવે માથું ઓરવાનું રહી ગયું છે કે હજી મેં ઓરું નથી જો એમ લખડું આમથી આમ તો આપણે ફટાફટ માથું પણ ઓરી લીધું. વાળ પણ મસ્ત મજાના કટિંગ કરાવી દીધા છે. મેં તો નનકા જ કરાવી નાખ્યા, કારણ કે મમ્મી કડી બોલતી હતી કે મોટા વાળ રાખાયા આમ ને તે એને આમ છે. તો આપણે ફટાફટ વાળ જ આખા ઝીણા કરાવી દીધા. હવે જોઈએ એને મસ્તીનું માથું ઓળી. ગાઈસ માથું પણ મસ્ત મજાનું ઓળી લીધું છે, સાદું સિમ્પલ ઓળી. હવે આપણે જવાનું છે દવાખાને, કારણ કે બાઇક દેવા જવાનું છે. આપણે ફટાફટ બાઇક દઈએ નહીં છે ને આપણે દવાખાને પહોંચી ગયા હતા. અને અત્યારે હું આવી ગયો દવાખાને. અત્યારે બધા અંદર છે, પરંતુ સાહેબ આવે છે ને તો બધાને તો બહાર રાખ્યા છે, બહાર ફેંકી દીધા, કારણ કે સાહેબ આવે તો તમને બધા બધાને બેહવા નહીં દેતા. બહાર આવ્યા હતા, પણ અત્યારે હું બહાર મસ્તનું ગાર્ડન જે નનકું છે ને ત્યાં આગળ આવ્યા તો બ્લોગ શૂટ કરવા. તો અત્યારે બ્લોગ તો શૂટ કરી રહ્યું છે આપણે મસ્તનો. અને અત્યારે હું આવી ગયો તો હવે લગભગ ને હમણાં છૂટ રજા આપી દેશે ને તો આપણે ઘરે જવાનું હોય તમને ખબર પડી જશે કે અમે દવાખાને કેમ આવેલા. ફાઇનલી આપણી ઘરે ડેકોરેશનનું કામ ચાલુ થઈ ગયું છે. બધા ફુગા ફુલાવે છે અને ડેકોરેશન થાય છે. અને આ બધા ફૂલડા જે કટિંગ કરવાનું હોય ને જો મસ્ત હર્ષ નામ શું છે? પ્રિન્સ રમેરો. અને આપણે પણ હેલ્પ પડાવી દઈએ મસ્ત ફટાફટ તૈયારી કરી. સામેની સાઈડ ને ત્યાં વેલકમ લાગશે, એટલે લખેલું હશે વેલકમ. અને બધા ફુગા પણ ડેકોરેશનમાં રાખવાના છે. ફાઇનલ જો આપણે મસ્ત મજાનું વેલકમ પણ થઈ ગયું. જો વેલકમ પણ થઈ ગયું ને આપણે મસ્ત વિડીયામાં પણ વેલકમ થઈ ગયું. બધું જે કરવાનું હતું ને બધું જેમ કે પ્રોગ્રામનું જે ડેકોરેશન બધું મસ્ત વીકીને સાફ સફાઈ થઈ ગઈ છે. અને ડેકોરેશન કરવાનું બધું કરાવી નાખીને બધું મીટી ગયું છે. અને તમારે ખબર નથી ને તો થઈ ગયું જે મારી ભાભીને ખૂબ લાગે એનું ડેકોરેશન હતું એના કામ દવા આને બધું થઈ ગયું છે. અને તો તમને લાગે છે મને એઠવાડો નાખે છોકરો હતો એઠવાડો નાખે તો ને હવે આપણે જમી લઈએ. જમવાનો નાસ્તો કરે આવે છે. ભોગી ગયો ને ભૂખ લાગી છે અને મેડમ ગીતા બરાબર મંડી ગયો, કારણ કે મને ને 3 વાગે આવ્યા છે. 3 વાગે આવ્યા ને મને ઊંઘ આવે હજી લાઈટ થઈ ગયા ઊંઘ આવે છે ને
તમને ઊંઘ આવે તમે જો ખીચામાં કીધું એ પણ ઓટોમેટિક બંધ થઈ જાય કારણ કે ઓટોમેટિક સિસ્ટમ છે કે થોડી વાર ચોકડા વગર એટલે નોટિફિકેશન આપણે અને ઓન દબાવો ને તો વળી ચાલુ રહે નકર ઓટોમેટિક બંધ થઈ જાય બે કરવાનું એટલે બે તો આ સિસ્ટમ બહુ સારી છે અને અત્યારે મને ઊંઘ આવે છે એટલે હું પી છું કમ્પ્લેટ આપણે 5 વાગી ગયા છે ને મસ્ત મજાની આપણે ઊંઘ ખતમ મસ્ત થઈ ગઈ છે આપણે ગાડી ત્યાં મોટી બેઠા છું તો આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ તો નાખી કારણ કે બપોરો ટાઈમ છે આફ્ટરનૂન કહી શકાય આફ્ટરનૂન જો લખતા બ્લોગ જોતા હોય તો આપણે મત થઈ ગયો આપણે 5 વાગ્યા બાદ જોઈ છે બહાર એટલે છે ને આટલા 8 વાગ્યા કારણ કે સવારનો બ્લોગ શૂટ કરતો ને પણ બપોર પછી ખબર નહીં 4 વાગ્યા 5 વાગ્યા 5 વાગ્યા લગભગ ઉઠ્યો હતો 5 વાગ્યા પછી બ્લોગ કરવાનો શૂટ જ નતો કારણ કે મોબાઈલમાં ને એક સિરીઝ આવતી હતી જે કે સિરિયલ જેવી હોય ને એ સિરીઝ હતી એ જોવા બે ગયો તો હજુ એમ એટલે 8 વાગ્યા હજુ સુધી જો હમણાં 10 પોચ પ્લેટ બંધ કરી ત્યાં સુધી હું એમનો સિરીઝ જોતો હતો અત્યારે સુધીમાં જોતો પણ રિચાર્જ નેટવર્ક ડાઉન એટલે ખતમ થઈ જાય એક મેસેજ આવતો 15% નેટ પડ્યું બીજું બધું 100% આવે 15% વધી રિચાર્જ વધીને એટલું વાપરવાનું એટલે વધ્યું એટલે પછી મને ખબર પડી કે 8 વાગ્યા કરતા હવે ખાવાનો ટાઈમ થઈ ગયો ફટાફટ વીઆર કરી રાતના સમય વીઆર ફાઇનલી એને આપણે જમી લીધું છે અને અત્યારે વીઆર ઉપર થઈ ગયું છે અને આપણે હવે બ્લોગ અહીં જોઈન કરીએ કારણ કે હવે એડિટિંગ કરવાનું છે અને પાછું કામ પણ ઘણું બધું છે તો આપણે અત્યારે બ્લોગ અહીં જોઈન કરીએ જે તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરશો છે કરજો પછી નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ ગાઈસ જય ભારત જય માતાજી.